ખ્રિસ્તી ઈસુના નામમાં આપ સર્વને હું રમેશ તથા રૂથ પ્રેમી સલામ પાઠવીએ છીએ અને અમારી ચેનલ પર આપણો પ્રેમભર્યો આવકાર કરીએ છીએ. વિશેષ અમારી ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ અને મિત્ર વર્તુળમાં પણ શેર જરૂરથી કરો. તમારી એક લાઈક અને એક સબસ્ક્રાઈબ અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે અને અમને વધુ ઉત્સાહિત કરીને આ કાર્ય કરવાને પ્રેરે છે. પ્લીઝ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આજના દિવસે પિતા પરમેશ્વરે આપણને સમય અને તક આપી કે તેમના પવિત્ર વચનો આપણે પવિત્ર પુસ્તક બાઇબલમાંથી વાંચીએ અને સાંભળીએ. આજના જે વચનો છે તે યહોશુઆનું પુસ્તક છે અને તેનો 14મો અધ્યાય છે. પિતા બાપ, આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો. પવિત્ર પુસ્તક બાઇબલ અને તેનું 6મું પુસ્તક યહોશુઆનું પુસ્તક અને તેનો 14મો અધ્યાય. અને કનાન દેશમાં ઇઝરાયેલીઓએ જે વારસા લીધા તે આ છે. અને તે એલાઝાર યાજકે તથા નૂનના દીકરા યહોશુઆએ તથા ઇઝરાયેલ પ્રજાના કુળના પિતૃઓના ઘરના વડીલોએ તેઓને વહેંચી આપ્યા. યહોવાએ મૂસાની હસ્તક 9 કુળો વિશે ને અડધા કુળ વિશે જેમ આજ્ઞા આપી હતી તેમ તેઓના વારસાના હિસ્સા પ્રમાણે તેઓએ તેઓને વહેંચી આપ્યા. કેમ કે મૂસાએ 2 કુળને તથા અડધા કુળને યર્દન પાર વતન આપ્યું હતું, પણ તેઓમાં તેણે લેવીઓને કંઈ વતન આપ્યું નહોતું. કેમ કે યુસુફ પુત્રોના 2 કુળ હતા, એટલે મનાસા તથા એફ્રાઈમ. અને વસવાને માટે નગરો તથા તેઓના ડોડા તથા તેઓની મિલકતને માટે પરા, તે સિવાય તેઓએ તે દેશમાં લેવીઓને કંઈ ભાગ આપ્યો નહીં. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ ઇઝરાયેલોએ કર્યું અને તેઓએ દેશ વહેંચી લીધો. અને યહૂદા પુત્રો યહોશુઆ પાસે ગિલગાલમાં આવ્યા. અને કનીજી યફુન્નેના દીકરા કાલેબે તેને કહ્યું, કાદેશ બાર્નિયામાં યહોવાએ ઈશ્વર ભક્ત મૂસાને તારે વિશે ને મારે વિશે જે કહ્યું હતું તે તું જાણે છે. યહોવાના સેવક મૂસાએ દેશની બાતમી કાઢવા માટે કાદેશ બાર્નિયાથી મને મોકલ્યો. ત્યારે હું 40 વર્ષનો હતો. અને મારા મનમાં જે વાતની ખાતરી થઈ તે પ્રમાણે હું તેની પાસે ખબર લઈને પાછો આવ્યો. પણ મારા જે ભાઈઓ મારી સાથે આવ્યા હતા તેઓએ લોકોના મન શિથિલ કરી નાખ્યા. પણ હું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો. અને મૂસાએ તે દિવસે પ્રતિજ્ઞા કરી કે જે ભૂમિ પર તારો પગ ફર્યો છે તે નિશ્ચય તારું ને તારા વંશજોનું વતન સદાકાળ સુધી થશે. કેમ કે તું સંપૂર્ણ રીતે મારા ઈશ્વર યહોવાની આજ્ઞા અનુસાર વર્ત્યો છે. અને હવે જો યહોવાએ પોતાના કહેવા પ્રમાણે મને આ 45 વર્ષ જીવતો રાખ્યો છે. એટલે ઇઝરાયેલ અરણ્યમાં ચાલતા હતા તે વખતે યહોવાએ એ વચન મૂસાને આપ્યું હતું ત્યારથી. અને હવે જો આજે હું 85 વર્ષનો થયો છું. મૂસાએ મને મોકલ્યો હતો તે દિવસે જેવો હું મજબૂત હતો તેવો જ હજી આજે પણ હું છું. યુદ્ધ કરવા માટે તથા બહાર જવા આવવા માટે ત્યારે મારામાં જેટલું બળ હતું તેટલું જ બળ હાલ પણ મારામાં છે. તો હવે આ પર્વત કે જે વિશે યહોવાએ તે દિવસે કહ્યું હતું તે મને આપ. કેમ કે તે દિવસે તે પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી ને તેમના મોટા તથા કોટવાળા નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ. અને યહોશુઆએ તેને આશીર્વાદ આપ્યો અને તેને યફુન્નેના પુત્ર કાલેબને હેબ્રોન વતન તરીકે આપ્યું. એ માટે
કનીજી અફુનીના દીકરા કાલેબનું વતન આજ સુધી હેબ્રોન છે, કેમ કે તે ઇઝરાયેલના ઈશ્વર યહોવાની આજ્ઞાનુસાર સંપૂર્ણ રીતે વર્ત્યો. હવે પહેલા હેબ્રોનનું નામ કિર્યાત આર્બા હતું. તે આર્બા તો અન્નાકીઓમાં સૌથી મોટો પુરુષ હતો અને દેશ યુદ્ધથી પરવાર્યો. પ્રભુ આ વાંચેલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો. પ્રાર્થના કરીએ. હે આકાશવાસી અમારા પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ પ્રભુ, કે તમે અત્યાર સુધી મેં સાચવ્યા સંભાળ્યા પ્રભુ. તમારી દયા અને કૃપા અમારા પર વરસાવો છો પ્રભુ, પુષ્કળ આશીર્વાદ આપો છો. એના માટે પણ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પ્રભુ. જે લોકો બીમાર છે તેઓને બાપ તમે સાજાપણું આપજો, દુઃખિત પરિવારને દિલાસો આપજો, નિરાધારના આધાર, વિધવાના બેલી, અનાથોનો નાથ તમે થજો. જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને તમે દિલાસો આપજો પ્રભુ પિતા. ઇઝરાયલમાં જે યુદ્ધ ચાલે છે પ્રભુ, એ યુદ્ધને તમે શાંત કરો પ્રભુ. ઘણા બધા લોકો ગવાયા છે, ત્યારે પ્રભુ એમને તમે ગાને રૂજો પ્રભુ. ઘણા બધા તમારી પાસે આવ્યા છે પ્રભુ, ત્યારે એમના પરિવારોની પ્રભુ તમારા આત્મિક શાંતિના આત્મિક દિલાસો પૂરો પાડો. તમારા સંતો સેવકોને મુખની વાણી તમે થજો, એ દ્વારા ઘણા આત્માઓ પ્રીતા તમારે ગમ ફરે એવું તમે થવા દેજો. જે કંઈ વચનો વાંચવામાં આવે બાપ, એ વચનો પર તમારા પુષ્કળ આશીષ અને તમારી કૃપા આવવા દેજો. જ્યાં જ્યાં પ્રભુ તમારા વચનો સંભળાય છે પ્રભુ, જ્યાં જ્યાં તમારા વચનો પહોંચી રહ્યા છે પ્રભુ, એ પ્રત્યેકને પ્રભુ તમારા આશીષ અને તમારી કૃપા આપો. જે લોકો સાંભળે છે, જે લોકો જોવે છે પ્રભુ, સર્વને તમારા આશીર્વાદની વરસાવજો પ્રભુ. હા બાપ, અમે શું માગ્યા? કાંકામાં માગ્યા વગર તમે સગળું જાણો છો અને પૂરું પાડો છો. એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ પ્રભુ પિતા. અમે તમારા હાથોમાં સોંપાયા છીએ. અમારા પાપ ગુના અપરાધોની ક્ષમા કરજો. જે કંઈ માગ્યું તમારા દીકરા ઈસુ ખ્રિસ્તના જયના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમેન. આમેન.